ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સો લાસ્ટ લેક્ચરની અંદર આપણે દાખલાઓ ચાલુ કર્યા હતા અને દાખલાઓની અંદર આપણે સ્વાધ્યાયના 2.15 સુધી આપણે કેલ્ક્યુલેશન કરી હતી. ઓકે, ચલો આપણે નેક્સ્ટ જોવાના છીએ હવે દાખલા નંબર 16. બરાબર, તો હવે દાખલા નંબર 16 શું કહે છે આપણે એને જોઈએ. તો તમને શું કહે છે કે હેપ્ટેન અને ઓક્ટેન આદર્શ દ્રાવણ બનાવે છે. 373 કેલ્વિન તાપમાને બંને પ્રવાહી ઘટકોના બાષ્પ દબાણ. એનો મતલબ શું થયો? બંને કેવા છે? તો બાષ્પશીલ છે. બરાબર, એટલે તો જ બાષ્પ દબાણ હોય. તેનું કેટલું આપ્યું છે? 105.2 કિલો પાસ્કલ અને 46.8 કિલો પાસ્કલ. તો તમને અલગ અલગ આ તમને જે આપેલું છે એ શુદ્ધ હેપ્ટેનનું બાષ્પ દબાણ અને શુદ્ધ ઓક્ટેનનું બાષ્પ દબાણ તમને આપેલું છે. બીજું શું કહે છે આગળ કે 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા દ્રાવણનું બાષ્પ દબાણ કેટલું હશે? બરાબર, તમને દળ પણ આપી દીધેલું છે કે 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન ધરાવતા મિશ્રણનું બાષ્પ દબાણ કેટલું હશે. બરાબર, તો આપણને જે રકમમાં આપેલું છે એ વસ્તુ સૌથી પહેલાં તો આપણે લખીએ. તો પહેલાં તો લખીએ દાખલા નંબર 2.16. 16મો દાખલો છે આ. અને એની અંદર તમને તો પહેલાં હેપ્ટેન અને ઓક્ટેન એના તમને બાષ્પ દબાણ. બરાબર, તો આપણે એવું કહી શકીએ કે તમને શુદ્ધ બાષ્પ દબાણ છે તો એને આપણે શું કહીશું? P0 કહીશું. બરાબર, કોના માટેનું? હેપ્ટેન માટેનું. ચલો, કેટલું આપ્યું છે એ તમને આપેલું છે 105.2. 105.2 કિલો પાસ્કલ તમને આપેલું છે. બરાબર, ચલો એ જ રીતે આપણે આગળ જોઈએ તો ઓક્ટેનનું તમને બાષ્પ દબાણ તમને આપેલું છે. ઓક્ટેનનું બાષ્પ દબાણ. બરાબર, P0 ઓક્ટેન કેટલું આપેલું છે તમને? 46.8 કિલો પાસ્કલ. 46.8 કિલો પાસ્કલ તમને આપેલું છે. બરાબર, તમને બે શુદ્ધ બાષ્પ દબાણ આપેલા છે. બીજું શું કહે છે કે તમને દળ આપેલા છે કે 26 ગ્રામ હેપ્ટેન અને 35 ગ્રામ ઓક્ટેન. બરાબર, તમને દળ આપેલા છે કે હેપ્ટેન તમને આપેલો છે 26 ગ્રામ અને ઓક્ટેન તમને આપેલો છે 35 ગ્રામ. તમારે શું શોધવાનું છે કે જો આ બંનેને મિશ્ર કરવામાં આવે તો તેનાથી બનતું બાષ્પ દબાણ કેટલું હશે તમારે એ શોધવાનું છે. એનો મતલબ કે તમારે એકચ્યુઅલીમાં શું શોધવાનું છે? તો શોધવાનું છે પી ટોટલ. તમારે શોધવાનું છે પી ટોટલ કે પી હેપ્ટેન પ્લસ પી ઓક્ટેન. બરાબર, એનો મતલબ કે તમારે પી હેપ્ટેન અને પી ઓક્ટેન એટલે કે હેપ્ટેન અને ઓક્ટેનનું જે મિશ્ર કર્યા બાદ એનું જે બાષ્પ દબાણ છે એનો સરવાળો કરો તો તમને પી ટોટલ મળશે. બરાબર, તો જો હવે આપણે ફોર્મ્યુલા લખવો હોય તો એવું લખી શકીએ કે પી હેપ્ટેન બરાબર P0 હેપ્ટેન ઇન્ટુ મોલન્સ. કોના? હેપ્ટેનના. ચલો એ જ રીતે પી ઓક્ટેન બરાબર P0 ઓક્ટેન ઇન્ટુ મોલન્સ. તો કોના? ઓક્ટેનના. તમે પી હેપ્ટેન અને પી ઓક્ટેન શોધી કાઢો અને પછી બંનેનો સરવાળો કરી કાઢો તો તમને પી ટોટલ કુલ બાષ્પ દબાણ મળી જાય. ઓકે, તો એના માટે
તમને P0 હેપ્ટેન અને P0 ઓક્ટેન તો આપેલા છે, બરાબર. તમારી પાસે શું નથી? મોલ અંશ નથી. શું નથી? મોલ અંશ. પરંતુ એના માટે તમને દળ આપેલા છે, બરાબર. ઓકે, તો તમે એની મદદથી તમે મોલ અંશ શોધી શકો છો. કઈ રીતે શોધશો? તો સૌથી પહેલાં તો આપણે લખીશું કે આણ્વીય દળ કે હેપ્ટેન. ફોર્મ્યુલા તમને આવડતો હોવો જોઈએ હેપ્ટેનનો. આલ્કેન છે CnH2n+2, તો 7 એટલે હેપ્ટેન થાય C7H16, બરાબર. એનું તમે આણ્વીય દળ શોધી શકો. ઓકે, ચલો. એ જ રીતે ઓક્ટેન, અહીંયા હું લખી નાખું છું ગ્રામ પ્રતિ મોલ. એ જ રીતે ઓક્ટેન શું ફોર્મ્યુલા થઈ જશે? C8H18. એનું પણ તમે આણ્વીય દળ શોધી શકો. ચલો, આણ્વીય દળ મળી ગયું, તો એના ઉપરથી તમે શું શોધી શકો? મોલ શોધી શકો બંનેના, બરાબર. કે તમે N ઓક્ટેન અને N હેપ્ટેન શોધી શકો, બરાબર. બંનેના મોલ મળી ગયા. પછી તો મોલ અંશ એકદમ સિમ્પલ છે કે મોલ અંશ હેપ્ટેન બરાબર શું થઈ જશે? હેપ્ટેનના મોલ બરાબર ભાગ્યા કુલ મોલ, એટલે કે હેપ્ટેનના મોલ પ્લસ ઓક્ટેનના મોલ. એ જ રીતે તમે કોના? ઓક્ટેનના મોલ અંશ પણ શોધી શકો. ઓકે, તો જો તમને આટલી વસ્તુ મળી ગઈ છે, બરાબર, તો સિમ્પલ તમારે કિંમતો જ મૂકવાની છે, બરાબર. તમે કિંમત મૂકીને P હેપ્ટેન શોધી શકો છો, કિંમત મૂકીને P ઓક્ટેન શોધી શકો છો, અને ત્યારબાદ એનો સરવાળો કરીને P ટોટલ શોધી શકો છો. એકદમ સિમ્પલ દાખલો છે. તમને મેં રીત સમજાવી છે. વિડીયોઝ 1 થી 2 વખત, મિનિમમ 2 વખત જોજો અને જાતે ગણવા ટ્રાય કરવાના છે દાખલા. મેં તમને ઓલમોસ્ટ રીત બતાવી દીધી છે. કેલ્ક્યુલેશન જ તમારે જાતે કરવાની છે, બરાબર. ચલો, તો પછી આ દાખલો તમારો 2.16 અહીંયા પૂરો થયો. ઓકે, ચલો નેક્સ્ટ આપણે જોવા જઈ રહ્યા છીએ 2.17, બરાબર. ચલો, 2.17 આપણને શું કહે છે? દાખલો કે પાણીનું બાષ્પ દબાણ 300 કેલ્વિન તાપમાને 12.3 કિલોપાસ્કલ છે. તેના અબાષ્પશીલ દ્રાવ્યના 1 મોલલ દ્રાવણ માટે બાષ્પ દબાણ ગણો. એટલે કે તમને અહીંયા એક ફિક્સ કહી દીધું છે કે પાણીનું બાષ્પ દબાણ એટલે એકચ્યુઅલી શું થઈ જશે? એ P01 થઈ જશે, બરાબર. પાણી માટે P01 થઈ જશે, કેમ કે દ્રાવક છે અને શુદ્ધ તમને આપેલું છે, શુદ્ધ પાણીનું જ તમને આપેલું છે. કેટલું કહે છે? 12.3 કિલો પાસ્કલ તમને કહે છે, બરાબર. બીજું શું કહે છે કે અબાષ્પશીલ દ્રાવ્યને લઈને શું કર્યું છે? 1 મોલલ દ્રાવણ બનાવ્યું છે. 1 મોલલ દ્રાવણ બનાવ્યું છે અને તમારે શોધવાનું છે બાષ્પ દબાણ. કોનું? તો તમારા દ્રાવણનું, બરાબર. દ્રાવણનું બાષ્પ દબાણ તમારે શોધવાનું છે.
તમને શુદ્ધ પાણીનું બાષ્પ દબાણ આપ્યું છે. હવે તરત જ તમારા માઇન્ડમાં અબાષ્પશીલ શબ્દ આવે એટલે રાઉલ્ટના નિયમ અનુસાર ફોર્મ્યુલા તો મગજમાં બેસવો જોઈએ કે શું થઈ જશે, P01 માઇનસ P1 ડિવાઇડેડ બાય P01 બરાબર મોલ અંશ કોના, તો દ્રાવ્યના. ઓકે, આ ફોર્મ્યુલા તરત જ મગજમાં બેસવો જોઈએ. અથવા તો પછી તમે બીજું શું કરી શકો, બરાબર કરીને જે આપણો ફોર્મ્યુલા હતો W2 ઇન્ટુ M1 ડિવાઇડેડ બાય, પણ એની કંઈ જરૂર અત્યારે નહીં પડે, આપણે ફક્ત મોલ અંશ શોધવું છે એટલે કે આપણે આટલા ફોર્મ્યુલા સુધી જ રાખીશું. બરાબર, તો પછી હવે તમારે મોલ અંશ શોધવા માટે શું જોઈશે, મોલ જોઈશે. બરાબર, મોલ જોઈશે પહેલાં તો એના માટે દળ પણ જોઈએ. તો તમને તો બીજી કોઈ વસ્તુ આપી નથી, તમને તો શું કીધું છે કે 1 મોલર દ્રાવણ છે. બરાબર, અહીંયા જો આપણે ફોર્મ્યુલામાં જોવા જઈએ તો આપણી પાસે P01 છે. ફક્ત આપણે P1 શોધવાનું છે. P1 આપણે શોધવાનું છે. બરાબર, તો X2 જો આપણને મળી જાય તો પછી આપણે P1 શોધી શકીએ. તો એના માટે તમને 1 મોલર દ્રાવણ આપેલું છે. હવે 1 મોલર દ્રાવણનો મિનિંગ શું થશે, 1 મોલર દ્રાવણ એનો મિનિંગ એ થાય કે જો તમે 1 કિલોગ્રામ પાણી લો અને જો એની અંદર 1 મોલ દ્રાવ્ય ઉમેરો, બરાબર, તો પછી શું થાય, તે 1 મોલર દ્રાવણ બને. 1 મોલર દ્રાવણ બને. 1 કિલોગ્રામ પાણીની અંદર 1 મોલ દ્રાવ્ય કરીએ તો પછી 1 મોલર દ્રાવણ બને. તો આના ઉપરથી તમને મળી ગયું કે તમને દ્રાવ્યના મોલ N2 એ તો તમને આપેલા છે, કેટલા, 1 મોલ. બીજું દ્રાવક એટલે કે N1 એ તો શું થઈ જશે, પાણી, અને એનું દળ તમને મળી ગયું આના ઉપરથી 1 મોલર ઉપરથી 1 કિલોગ્રામ. તો પછી દળ ગ્રામમાં ભાગ્યા તેનું આણવીય દળ, તો તમને એના પણ મોલ મળી ગયા 55.5. તો તમારી પાસે હવે દ્રાવકના પણ મોલ આવી ગયા અને દ્રાવ્યના પણ મોલ આવી ગયા. તો હવે આ બંનેની મદદથી તમે X2 શોધી શકો. શું થાય, X2 બરાબર જો આપણે લખવું હોય તો શું લખી શકાય, N2 ડિવાઇડેડ બાય N1 પ્લસ N2. તો તમારી પાસે હવે N2 પણ છે, N1 પણ છે, P01 પણ છે, તો P1 તમને મળી જશે. બધી જ કિંમતો મૂકો. બરાબર, P01 તમને આપેલો છે 12.3 કિલો પાસ્કલ. ચલો એ જ રીતે N2 એટલે કે તમને આપેલું છે કે 1 મોલ છે અબાષ્પશીલ, અને N1 એ પણ તમને મળી ગયું 55.55. બરાબર, એટલે તમારે ફક્ત વિચારવાનું છે. આવો દાખલો જો એક્ઝામમાં આવે છે કોઈ પણ જગ્યાએ તો વિચારો કે રકમમાં તમને શું આપેલું છે, એના ઉપરથી એનો ફોર્મ્યુલા ડિસાઈડ કરો કે આ ફોર્મ્યુલા મારે યુઝ કરવાનો આવશે. બરાબર, અને એના ઉપરથી જે તમારે ઘટતી વેલ્યુ હોય, ઘટતી કિંમતો હોય એને શોધવા માટેનો ટ્રાય કરો. તો આપણે આ રીતે વસ્તુ લાયા. બરાબર, તમારે શું કરવાનું છે, ફક્ત અહીંયા કિંમતો મૂકવાની છે અને કિંમતો મૂક્યા પછી જવાબ લાવવાનો છે. ગણતરીમાં તમારી કોઈની ભૂલ થવી જોઈએ નહીં. બરાબર, ફક્ત કિંમતો જ મૂકવાની છે, એકદમ સિમ્પલ છે. બરાબર, ચલો નેક્સ્ટ હવે આપણે ક્વેશ્ચન જોઈએ છીએ 18મો. ચલો શું કહે છે ક્વેશ્ચન,
અબાષ્પશીલ દ્રાવ્ય જેનું મોલર દળ તમને કીધેલું છે 40 ગ્રામ પ્રતિ મોલ નું દળ ગણો કે જેને 114 ગ્રામ ઓક્ટેનમાં ઓગાળવામાં આવે છે તો બાષ્પ દબાણ ઘટીને 80% જેટલું થઈ જાય છે. બરાબર. ક્વેશ્ચન બહુ તમને ટ્રિકી લાગે એવો છે કે અબાષ્પશીલ દ્રાવ્ય કયો દ્રાવ્ય છે આપણને નથી કીધું, પરંતુ એનું મોલર દળ આપણને કહી દીધેલું છે. બરાબર. તો આપણે અહીંયા લખીએ કે અબાષ્પશીલ દ્રાવ્ય છે એનું મોલર દળ તમને કીધેલું છે. કેટલું કીધેલું છે? તો 40 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. તમને મોલર દળ કીધેલું છે અબાષ્પશીલ દ્રાવ્યનું. બરાબર. બીજું શું કહે છે તમને કે દ્રાવક તમને આપેલો છે. કેટલો આપેલો છે? પહેલા તો ઓક્ટેન તમને કીધેલું છે અને કેટલું કીધું છે કે 114 ગ્રામ. 114 ગ્રામ તમને કીધેલું છે. તમને શોધવાનું શું કીધું છે અહીંયા કે તમારે શોધવાનું છે અબાષ્પશીલ દ્રાવ્યનું દળ. અબાષ્પશીલ દ્રાવ્ય નું દળ કેટલું હશે? મોલર દળ આપેલું છે પણ એનું દળ તમારે શોધવાનું છે. એના માટે તમને એક બીજી વસ્તુ પણ આપેલી છે કે જો આ બાષ્પશીલ દ્રાવ્યને દ્રાવકમાં ઓક્ટેનમાં જો ઓગાળીએ છીએ તો શું થાય છે કે બાષ્પ દબાણમાં 80% જેટલું ઘટાડો થાય છે. શું થાય છે કે દ્રાવણ બનતા બાષ્પ દબાણમાં 80% ઘટાડો થાય છે. બરાબર. ચલો તો હવે તમને આના ઉપરથી અબાષ્પશીલ ઉપરથી તમને એટલો આઈડિયા આવવો જોઈએ કે તમે કયો ફોર્મ્યુલા વાપરશો. તો P01 માઇનસ P1 ડિવાઇડેડ બાય P01 ઇઝ ઇક્વલ ટુ x2. ઓકે. ચલો x2 બરાબર શું થઈ જશે? n2 ડિવાઇડેડ બાય n1 પ્લસ n2 થઈ જશે. ઓકે. તો તમારો આ ફોર્મ્યુલા થયો ફાઇનલ કે P01 માઇનસ P1 ડિવાઇડેડ બાય P01 ઇઝ ઇક્વલ ટુ, ચલો હજી આને આપણે થોડું ડિટેલમાં લખીએ તો n2 એટલે શું થઈ જશે? W2 ડિવાઇડેડ બાય m2. એ જ રીતે W1 ડિવાઇડેડ બાય m1 પ્લસ W2 ડિવાઇડેડ બાય m2. બરાબર. તો તમને કઈ કઈ વસ્તુ આપેલી છે? તો તમને W1 આપેલો છે, m2 પણ આપેલો છે. એટલે કે W1 પણ તમારી પાસે છે, m2 પણ છે. તમે m1 શોધી શકો છો અહીંયા. ચલો m1 બરાબર કેટલું થશે? m1 એટલે કે ઓક્ટેન. ઓક્ટેનનો ફોર્મ્યુલા શું થઈ જશે? C8H18. તેનો જવાબ આવશે 114 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. એનો જવાબ કેટલો આવશે? 114 ગ્રામ પ્રતિ મોલ. તો તમારી પાસે હવે બધું જ છે. ફક્ત શું નથી? અબાષ્પશીલ દ્રાવ્યનું દળ એટલે કે તમારે W2 શોધવાનું છે. શું શોધવાનું છે? W2 શોધવાનું છે. બીજું તમારી પાસે શું નથી? તો P01 નથી કે P1 પણ નથી. પણ એના માટે તમને કીધેલું છે કે દ્રાવણ બને છે
એ વખતે બાષ્પ દબાણમાં 80% જેટલો ઘટાડો થાય છે, બરાબર. તો પછી આપણે અહીંયા એવું મૂકીએ કે જો દ્રાવણ બની ગયું તો એનું બાષ્પ દબાણ કેટલું થશે P1 અને કોનો 80% જેટલો ઘટાડો તો કોનું હશે 80%, કોનું હશે તો શુદ્ધ દ્રાવકનું એટલે કે P01નું, બરાબર. શુદ્ધ દ્રાવકનું આ સમજવું બહુ જરૂરી છે કે દ્રાવણ બનતા 80% જેટલો શું થાય છે, જેટલું ઘટીને 80% થઈ જાય છે, 80% થઈ જાય છે, બરાબર. એટલે કે કોના 80% થયા, P01ના 80% થયા, બરાબર. તો પછી આપણે એના ઉપરથી હવે શું મૂકી શકીએ, ટકા કાઢવા હોય તો કેટલા થઈ જશે, 100 વડે ભાગવું પડે તો 0.8 P01 થઈ ગયું. તો P1 બરાબર 0.8 P01. હવે તમારી પાસે બધાની વેલ્યુ આવી ગઈ, તમે જોઈ શકો છો. ચલો આપણે અહીંયા કિંમત મૂકીએ તો P01 માઇનસ P1ની કિંમત કેટલી છે, 0.8 P01 ડિવાઇડેડ બાય P01 બરાબર. ચલો W2 તમારે શોધવાનું છે, પરંતુ M2 તો છે કેટલા છે 40 ડિવાઇડેડ બાય W1 કેટલા છે 114 અને M1 પણ આપણે શોધ્યું એ કેટલા છે એ પણ 114 છે, પ્લસ W2 તમારે શોધવાનો છે ડિવાઇડેડ બાય M2. તમને કેટલો આપેલો છે 40 તમને આપેલો છે. ચલો તો 1 P01 માઇનસ 0.8 P01 એ કેટલા થઈ જશે 0.2 P01 થઈ જશે ડિવાઇડેડ બાય P01 છે, બરાબર. શું થઈ જશે, ચલો આ 114 તો કેન્સલ આઉટ થઈ ગયા, ઓકે. તો શું થઈ જશે W2 ડિવાઇડેડ બાય 40 ડિવાઇડેડ બાય 1 પ્લસ W2 ડિવાઇડેડ બાય 40. ચલો હવે અહીંયા શું થશે, આ P01 તો કેન્સલ આઉટ થઈ ગયા, તો શું વધ્યું 0.2. હવે આપણે શું કરીએ છીએ કે અહીંયા લસા લઈ લઈએ છીએ. પહેલાં તો આ અંશનો છેદ છે એ ક્યાં જશે, નીચે છેદમાં જશે, તો આપણે લખી નાખીએ W2 ડિવાઇડેડ બાય 40 તો અહીંયા આવી ગયા, બરાબર. જે આ 40 હતા એ નીચે લાવી દીધા. હવે આનો લસા લઈએ આપણે તો શું થશે 40 પ્લસ W2 ડિવાઇડેડ બાય શું થઈ જશે 40 થઈ જશે, બરાબર. તો આ 40 અને આ 40 પણ ઉડી ગયા, ઓકે. તો શું તમારો જવાબ આવ્યો 0.2 બરાબર W2 ડિવાઇડેડ બાય 40 પ્લસ W2, ઓકે. હવે મારા ખ્યાલથી તમારી કેલ્ક્યુલેશન ઇઝી થઈ ગઈ છે, ઓકે. હવે આના ઉપરથી તમે W2 ફાઇન્ડ આઉટ કરી શકો, બરાબર. કેલ્ક્યુલેશન થોડી ઓકવર્ડ હતી એટલે મેં તમને અહીંયા સુધી સોલ્વ કરીને લાવ્યો. હવે તમે અહીંયાથી આ W2ને શોધી શકો. પહેલાં આને લઈ જાઓ આ બાજુ, બરાબર, મલ્ટીપ્લાય કરો, એક W2 વાળી કિંમતને એક સાથે લાવો, એમાંથી કોમન કાઢીને પછી W2 શોધો, ઓકે. તો એકદમ સિમ્પલ દાખલો હતો. કેલ્ક્યુલેશન થોડી ડિફિકલ્ટ હતી, પરંતુ મારા ખ્યાલથી તમને હવે આવડી જશે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં આનાથી આગળ દાખલાઓ કરીશું, બરાબર. દાખલાઓ ગણવામાં ધ્યાન રાખવાનું છે, મેં તમને આ કરાયેલું છે. કમસે કમ 2 થી 3 વખત વિડીયો જોવાના છે તો તમને એકચ્યુઅલ આઈડિયા આવશે, ઓકે. થેન્ક યુ.